નમસ્કાર દોસ્તો મિત્રો, આજકાલ લોકો યુટ્યુબ ઉપર આ એક બહુ જ મોટી ભૂલ કરી રહ્યા છે અને આના લીધે તમારે ચેનલ ક્યારે બી ડિલીટ થઈ શકે છે, મોનેટાઇઝેશન બંધ થઈ શકે છે. અને જો મોનેટાઇઝ ના હોય તો તમારી ચેનલ પર ક્યારે પણ મોનેટાઇઝ નહીં થાય. કઈ ભૂલ છે દોસ્તો યુટ્યુબ ઉપર કામ કરવા માટે બહુ જ જરૂરી હોય છે કે યુટ્યુબના બધા નિયમો તમારે માનવાના હોય છે. ઘણા લોકો યુટ્યુબના નિયમો માને છે, સારી એવી ચેનલ બની ચૂકી છે અને પૈસા બી કમાઈ રહ્યા છે. અને અમુક લોકો શોર્ટકટ લેવા જાય છે, એટલે કે બીજા લોકોના જે વિડીયોઝ હોય છે તેને પોતાની ચેનલ ઉપર પોસ્ટ કરે છે અને તે પણ શોર્ટની અંદર. જે બીજા ક્રિએટરના વિડીયો હોય છે તેને શોર્ટની અંદર કટ કરી અને તે શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય છે પોતાની ચેનલ ઉપર. ઘણા બધા લોકો કહેતા હોય છે કે તેમની ચેનલ મોનેટાઇઝ બી થઈ ચૂકી છે અને તેમને પૈસા બી મળી રહ્યા છે. તો દોસ્તો, જો તમે પણ કોઈક બીજા વ્યક્તિના શોર્ટ વિડીયોને તમારી ચેનલ ઉપર નાખો છો અને તમારી ચેનલ મોનેટાઇઝ બી થઈ ગઈ હોય, ઓકે, અત્યારે તમે તેના ઉપરથી પૈસા પણ કમાઈ રહ્યા હો, તો દોસ્તો એ લાંબુ નહીં હાલે. તમારે ભવિષ્યની અંદર યુટ્યુબ ઉપર એક સારી ઇન્કમ જનરેટ કરવી હોય, લાઈફ ટાઈમ ચાલે તેવું, દોસ્તો તમારે ન કરવું જોઈએ. આનાથી યુટ્યુબ જ્યારે બી યુટ્યુબને અત્યારે ખબર નથી એટલે તમને પૈસા આપી રહ્યો છે, મોનેટાઇઝ કરી છે. યુટ્યુબને આજની તો કાલ જ્યારે ખબર પડશે કે તમારી ચેનલ ઉપર વિડીયોઝ તમે બીજા લોકોને નાખી રહ્યા છો, ત્યારે યુટ્યુબ તમને એક પણ સેકન્ડનો સમય નહીં આપે, ડાયરેક્ટ તમારી ચેનલ ડિલીટ થઈ જશે. 1 વર્ષ કે 2 વર્ષ આપણે ચેનલ ઉપર કામ કરીએ અને પછી ચેનલ જો ડિલીટ થઈ જાય તો દોસ્તો આપણને ઘણું બધું અફસોસ થાય છે. એટલા માટે તમે કન્ટેન્ટ પોતાનું રાખો. બીજા લોકોના વિડીયોઝ તમે યુઝ કરી શકો છો શોર્ટની અંદર, પણ એમાં તમે તમારું કાંઈ બી થોડીક મહેનત તમારી એની અંદર નાખી શકો છો. શોર્ટ વિડીયોની અંદર તમે ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. શોર્ટ વિડીયોની અંદર એક કોર્નરમાં તમે તમારો વિડીયો પ્લે કરી શકો છો. એનાથી તમારી મહેનત તે વિડીયોની અંદર એડ થશે. એટલે યુટ્યુબ બી કહે છે કે તમે બીજા વિડીયો જે હોય છે તેને ગ્રીન સ્ક્રીનથી કોલેબરેટ કરી શકો છો, એટલે તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. યુટ્યુબ શોર્ટની અંદર આખી ફ્રેમ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક તમારું ફોટો તમે રાખી શકો છો, તમારો વિડીયો તમે એની અંદર રાખી શકો છો, 2 શબ્દો તમે બોલી શકો છો, એટલે એમાં તમારું બી ભાગ થઈ જશે વિડીયોની અંદર, એટલે તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. બાકી તમે બીજા લોકોના વિડીયોઝ અપલોડ કરો છો, આજની તો કાલ ત્યાં સુધી ચાલશે, પણ આજની તો કાલ તમારી ચેનલ જે છે તે ડિલીટ થઈ શકે છે. એટલે કન્ટેન્ટ હંમેશા પોતાનું રાખો, બીજા લોકોના વિડીયોઝ આ રીતે અપલોડ ના કરો. અને યુટ્યુબ, ફેસબુક રિલેટેડ કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો.